પોરબંદરમાં ફેબ્રુઆરી માસની આખરમાં બિનઝેરી નાગણનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જેણે પક્ષી અભયારણ્ય ખાતે 85 ઈંડા મૂકતા તેને કૃત્રિમ રીતે ઉછેરવામાં આવતા તેમાંથી 70 બચ્ચાઓનો જન્મ થયો હતો. પોરબંદરના ગાયત્રી મંદિર પાછળના ભાગે રહેણાંક વિસ્તારમાંથી ગત તારીખ 27/2ના રોજ ગ્રીન વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન સોસાયટીના હિરેન બામણિયાએ બિનઝેરી ચેકર્ડ કિલબેક પ્રજાતિના સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સાપને પક્ષી અભયારણ્ય ખાતે સોંપવામાં આવતા વન વિભાગના નાગાજણભાઈ મોઢવાડિયા, રામજીભાઈ જોશી તથા આરએફઓ સામત ભમર તેમજ વેટરનરી ડોક્ટર વિજયભાઈ ખૂંટી દ્વારા તેની વિગતવાર તપાસ કરવામાં આવી હતી. ધ ગ્રીન વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન સોસાયટીના પ્રમુખ અને સર્પ નિરીક્ષક ચિરાગભાઈ ટાંકના માર્ગદર્શન હેઠળ નિષ્ણાંતોએ નિષ્કર્ષ આપ્યો હતો કે આ સાપ માદા છે અને તે ઈંડા મૂકાશે તેવી સ્થિતિમાં છે. તપાસના બીજા જ દિવસે સાપે આશરે 85 ઈંડા મૂકી દીધા હતા. ચિરાગ ટાંકે જણાવ્યું હતું કે શહેરી વિસ્તારમાંથી રેસ્ક્યુ થયેલ સાપ દ્વારા આટલી મોટી સંખ્યામાં ઈંડા મૂકવાની દુર્લભ ઘટના ગણાય છે. સામાન્ય રીતે આ પ્રજાતિના સાપ એક સમયે 70થી 100 ઈંડા મૂકી શકે છે, પરંતુ તેમાંથી કુદરતી પરિસ્થિતિમાં તમામ ઈંડા સફળતાપૂર્વક ફૂટે તે જરૂરી નથી. વન વિભાગના અધિકારીઓએ માર્ગદર્શન હેઠળ આ ઈંડાઓને કૃત્રિમ રીતે ઉછેરવાની મહત્વપૂર્ણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં ખાસ બોક્સ તૈયાર કરી યોગ્ય તાપમાન, ભેજ અને સુરક્ષા જાળવી રાખવામાં આવી હતી, જેથી ઈંડાઓને કુદરતી વાતાવરણ જેવો માહોલ મળી શકે. આરએફઓ સામત ભમર તથા ચિરાગ ટાંકના સતત માર્ગદર્શન અને દેખરેખ હેઠળ આ કામગીરી સફળતાપૂર્વક આગળ વધારવામાં આવી હતી, જેથી 45 દિવસના સમયગાળામાં કુલ 70 સાપના બચ્ચાઓનો સફળતાપૂર્વક જન્મ થયો હતો, જે કુદરતી પરિસ્થિતિની સરખામણીમાં ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે. સામાન્ય રીતે કુદરતી રીતે જન્મદર આશરે 65% જેટલો હોય છે. બચ્ચાઓ જન્મ્યા બાદ પક્ષી અભયારણ્યના ઇન્ચાર્જ આરએફઓ એસઆર વકાતરના માર્ગદર્શન હેઠળ તમામ બચ્ચાઓને એક સુરક્ષિત અને જળસભર કુદરતી વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યા હતા. ચિરાગે વધુ જણાવ્યું હતું કે ચેકર્ડ કિલબેક પ્રજાતિનો સાપ સંપૂર્ણપણે બિનઝેરી હોય છે અને માનવ માટે કોઈ જોખમરૂપ નથી. આ સાપ સામાન્ય રીતે પાણીવાળા વિસ્તારોમાં જેમ કે તળાવો, નદીઓ અને નાળાઓની આજુબાજુ રહેતા હોય છે. આ સાપનો મુખ્ય ખોરાક દેડકા, નાના ઉંદર, માછલીઓ તેમજ અન્ય નાના સરીસૃપો હોય છે. આ સમગ્ર ઘટના પર્યાવરણ પ્રેમીઓ અને વન્યજીવન સંરક્ષણ ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓ માટે એક પ્રેરણાદાયક ઉદાહરણ છે. કૃત્રિમ રીતે આટલી મોટી સંખ્યામાં ઈંડાઓની સફળતાપૂર્વક બચ્ચાઓનું જન્માવવું એ એક સિદ્ધિ ગણાય છે. આથી સ્પષ્ટ થાય છે કે યોગ્ય માર્ગદર્શન, વૈજ્ઞાનિક પદ્ધતિઓ અને સંકલિત પ્રયાસોથી વન્યજીવનનું સંરક્ષણ વધુ અસરકારક રીતે શક્ય બની શકે છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.